હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો શરૂ કરીએ આજની વાર્તા. બેવફા પતિ. નવાબ અલી ઉત્તર પ્રદેશ સ્થિત લખનૌનો રહેવાસી હતો. 30 વર્ષ પહેલાં મુંબઈમાં રોજીરોટી કમાવા આવ્યો હતો અને મુંબઈવાસી બની ગયો હતો. મુંબઈમાં વર્ષો સુધી લોકો છડકછાપ રહે છે, પણ નવાબ અલીનું નસીબ સારું હતું. તેને મુંબઈ આવ્યા બાદ થોડા વખતમાં જ એક્સપોર્ટ કંપનીમાં નોકરી મળી ગઈ હતી. થોડા વખતમાં તો તે જરીકામનો કુશળ કારીગર બની ગયો હતો અને તેનો પગાર પણ વધી ગયો હતો. જો કે ધીમે ધીમે તેણે પોતાનો વ્યવસાય શરૂ કરવાનો વિચાર કર્યો અને નોકરી છોડીને ગોવંડીમાં જગ્યા લઈને પોતાનું કારખાનું શરૂ કર્યું હતું. તેની આવડતથી તેણે તેનો ધંધો જમાવી દીધો અને પછી તો સારી એવી આવક પણ થવા લાગી હતી. નવાબ અલીની આર્થિક સ્થિતિ સારી થઈ ગઈ તો તેણે રાણી બેગમ નામની યુવતી સાથે નિકાહ કર્યા હતા. બંનેનું જીવન ખૂબ જ સુખી હતું. રાણીએ પુત્રને જન્મ આપ્યો ત્યારે નવાબને થયું કે તેની દુનિયામાં સ્વર્ગનય સુખ પ્રવેશી ગયું છે. નવાબનો ધંધો વિસ્તરતો ગયો અને તેની આવક વધતી ગઈ. તે સાથે જ તેનો મિજાજ બદલાવા લાગ્યો અને ધીમે ધીમે તે રાણીની વિમુખ થઈ ગયો અને તેને તલાક આપીને કેસર નામની યુવતી સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ થોડો સમય તે કેસરના રૂપમાં ડૂબી રહ્યો, પણ પછી આ વાસના ભૂખ્યા માણસને પાછી રાણીની યાદ આવી ગઈ તો તે ફરી તેને મળવા લાગ્યો હતો. પહેલાં ચોરી છુપીથી રાણીને મળતા નવાબની વાત કેસરને ખબર પડી ગઈ હતી, પણ તે મજબૂર હતી એટલે તેણે આ બાબતનો વિરોધ કર્યો નહોતો. તેથી તે પણ રાણી સાથે મળીને જીવન વિતાવવા લાગી અને નવાબ અલી બંને સાથે પોતાની ભૂખ સંતોષતો હતો. નવાબની ઉંમર વધતી ગઈ તેમ તેમ તેની વાસના ભૂખ વધતી જતી હતી. એક દિવસ તેણે મુમતાઝ બેગમને જોઈ અને તેનો દીવાનો બની ગયો. મુમતાઝના પહેલાં લગ્ન આરિફ સાથે થયા હતા, પણ તેની સાથે ન ફાવતા તલાક લઈને હિન્દુ યુવક રાજુ સાથે લગ્ન કર્યા. રાજુ સાથેના લગ્નથી તેણે એક પુત્રી થઈ હતી, પણ આ પુત્રી બંને વચ્ચે સ્નેહનો સેતુ ન બાંધી શકી અને બંને ફરી છૂટા પડ્યા. મુમતાઝની મા નવાબ અલીના કારખાનામાં કામ કરતી હતી. છૂટાછેડા લીધેલી મુમતાઝ માતાના ઘરે પાછી ફરી અને પછી જીવન નિર્વાહ ચલાવવા મુમતાઝ પણ નવાબના કારખાનામાં કામે આવવા લાગી. મુમતાઝ એક પુત્રીની મા હોવા છતાં તેનું રૂપ અકબંધ હતું અને નવાબ અલીની જેમ જ તેનામાં પણ વાસના ભારોભાર ભરી હતી. જ્યારે તે નવાબને મળી તો તેના પૈસાથી અંજાઈ ગઈ અને પછી તો બંને બહાર લોજમાં જઈને દેહની ભૂખ સંતોષતા થઈ ગયા હતા. તે દિવસોમાં નવાબે જરીનું કામ બંધ કરીને જૂની મોટરસાઇકલ લઈને તેને રિપેર કરીને વેચવાનું કામ શરૂ કર્યું હતું. હવે તેનો દીકરો પણ સારો મિકેનિક બની ગયો હતો એટલે તેણે ધંધો સંભાળી લીધો હતો. કામમાં વ્યસ્ત હોવા છતાં નવાબ અલી મુમતાઝને મળતો રહેતો, પણ તેનું મન ન ભરાતું.
એટલે તેણે મુમતાઝ સાથે લગ્ન કર્યા તથા તેને માટે વાસીમાં ફ્લેટ પણ ખરીદ્યો હતો. લગ્ન સમયે જ નવાબ અલીએ મુમતાઝને કહ્યું હતું કે તે દિવસે તેની પાસે રહેશે, પણ રાત્રે તો તેના ગોવંડીના ઘરે જતો રહેશે. તે સમયે મુમતાઝે તેની વાત માની લીધી અને બંનેએ લગ્ન કર્યા હતા. લગ્ન પછીના 4 મહિના તો આનંદમાં વીત્યા, કારણ કે બંને સરખા દેહ ભૂખ્યા હતા અને હવે તેમને રોકનાર પણ કોઈ નહોતું. પણ પછી મુમતાઝે નવાબ પાસે રાત્રે રોકાવાની જીદ કરવાની શરૂઆત કરી અને નવાબે તેની વાત માની નહીં. તેથી મુમતાઝ નારાજ થઈને તેની માના ઘરે જતી રહી અને બંને તલાક લઈ લીધા. તલાક બાદ પણ નવાબની મુમતાઝ પ્રત્યેની દીવાનગી ઓછી ન થઈ અને બંને ફરી પાછા બહાર મળવા લાગ્યા તથા બંને વચ્ચે શારીરિક સંબંધ પણ ફરી બંધાઈ ગયો. મુમતાઝ તેની સાથે બહાર ગામ પણ ફરવા જતી હતી અને નવાબ પણ તેની ઉપર ખૂબ પૈસા ખર્ચતો હતો. નવાબ મુમતાઝને તેના વાસીના ફ્લેટમાં રહેવા સમજાવતો, પણ તે માનતી નહીં અને આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થતી. છેવટે નવાબે મુમતાઝને જ્યાં ગમે ત્યાં ફ્લેટ લેવાની પરવાનગી આપી દીધી અને બંને ફ્લેટ જોવા પણ જતા. પરંતુ તે દરમિયાન નવાબ અલીએ અચાનક મુમતાઝને તેના બીજા પતિ રાજુ સાથે ફરતા જોઈ લીધી. તેણે મુમતાઝને આ બાબતે પૂછ્યું તો તેણે કહ્યું કે આપણા તલાક થઈ ગયા છે, એટલે મને રોકનાર તમે કોણ? હું ગમે તેને મળું કે ગમે તેની સાથે ફરું, તેની સાથે તમારે કોઈ સંબંધ નહીં. નવાબ અલી મુમતાઝની પાછળ પાગલ હતો અને તેણે મુમતાઝ ઉપર લાખો રૂપિયા ખર્ચ્યા હતા. એટલે તેણે મુમતાઝની વાતોથી ઠેસ લાગી અને તેણે મનોમન એક ઘાતકી નિર્ણય કર્યો હતો. જો મુમતાઝ મારી નહીં તો કોઈની પણ નહીં થવા દઉં. એવા નિર્ણય સાથે તેણે યોજના બનાવી. આ ચર્ચાના 2 દિવસ પછી નવાબે મુમતાઝને ફોન કરીને સવારે 11:30 વાગે મળવા બોલાવી હતી અને ફ્લેટ જોવા જવાની વાત કરી હતી. તે સાથે જ નવાબે ઘણી બધી ઊંઘની ગોળી ખરીદી અને તેનો ભૂક્કો કરીને એક ડબ્બીમાં ભરીને પોતાની પાસે રાખી હતી. મુમતાઝ આવી ત્યારે તેણે ભૂરા રંગના પંજાબી ડ્રેસ ઉપર કાળો બુરખો પહેર્યો હતો. નવાબ અલી મુમતાઝને મોટરસાયકલ ઉપર બેસાડીને મુંબઈ પૂના રોડ ઉપર આવેલી પનવેલ પેલેસ લોજ ઉપર લઈ ગયો હતો. મોટરસાયકલ પાર્ક કરીને તે કાઉન્ટર ઉપર ગયો. મુમતાઝ આ પૂર્વ પણ તેની સાથે ઘણી વખત હોટેલમાં ગઈ હતી, એટલે તેને નવાઈ ન લાગી. નવાબે રજિસ્ટરમાં ખોટું નામ સરનામું લખ્યું અને રૂમ નંબર 203માં તે ગયા. રૂમમાં પહોંચીને નવાબે 2 થમ્સઅપ, મેકડોવેલ નંબર 1 વોટર, પાપડ, સીંગ તથા મટન અને 2 રોટીનો ઓર્ડર આપ્યો હતો. મુમતાઝે દર વખતની જેમ જ બધા કપડાં ઉતારી નાખ્યા અને નિર્વસ્ત્ર બનીને તે બાથરૂમમાં નાહવા જતી રહી. નવાબ સાથે હોટલમાં જ્યારે તે જાય ત્યારે તે આ પ્રમાણે કરતી હતી. નવાબે તેના કપડાં એક પોલિથીનની બેગમાં ભરી દીધા હતા. થોડી વારમાં વેટર ખાવા પીવાની વસ્તુઓ મૂકી ગયો અને નવાબ પેગ બનાવવા લાગ્યો. મુમતાઝ તેની સાથે થમ્સઅપમાં મેકડોવેલ ભેળવીને પીતી હતી. એટલે નવાબે તેના પેગમાં ઊંઘની ગોળીનો
ભૂક્કો પણ મેળવી દીધો હતો. થોડી વારમાં જ મુમતાઝ બાથરૂમમાંથી આવીને બેસી ગઈ અને નવાબે ખૂબ જ પ્રેમ અને હોશિયારીથી તેને ઊંઘની ગોળીવાળો ગ્લાસ પકડાવી દીધો તથા પોતે બીજો ગ્લાસ લઈને વાતો કરતાં કરતાં પાપડ તથા સીંગ ખાવા લાગ્યો. મુમતાઝ ઊંઘ ઉપર ઊંઘની ગોળીઓની અસર થવા લાગી અને તે બેહોશ બનીને પલંગ ઉપર ઢળી પડી. તેના નાક અને મોઢામાંથી સફેદ ફીણ નીકળવા લાગ્યા હતા. તે જોઈને નવાબે તેના મોઢા ઉપર તકિયો દબાવી દીધો અને મુમતાઝ મરી ગઈ. મુમતાઝની હત્યા કર્યા બાદ તેનો ચહેરો બગાડવા નવાબ અલીએ નેલ કટરથી તેનું નાક અને નીચેનો હોઠ કાપી નાખ્યો હતો, જેથી તેને કોઈ ઓળખી ન શકે. કાપેલા માંસને તેણે બાથરૂમમાં જઈને લેટ્રિનના પોટમાં નાખીને ફ્લશ કરી દીધું હતું તથા ઊંઘની ગોળીઓની બાટલી બાથરૂમની બારી ઉપર મૂકીને તે ફરી પાછો રૂમમાં આવ્યો. રૂમનો ટુવાલ લઈને તેણે મુમતાઝ ઉપર નાખી દીધો તથા આજુબાજુ કોઈ નિશાની રહી નથી ગઈ તેની ખાતરી કરીને તે બહાર નીકળ્યો તથા રૂમને તાળું મારીને નીચે ઉતરી ગયો અને મોટરસાયકલ લઈને રવાના થઈ ગયો હતો. તે દિવસે મુમતાઝ ઘરે ન પહોંચી તો તેની માએ બીજે દિવસે નવાબને ફોન કરીને પૂછ્યું તો નવાબે કહ્યું કે તે ઇન્દોર ગઈ છે. પછી 4 દિવસ બાદ નવાબે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે તેની ભૂતપૂર્વ પત્ની 1 લાખ રૂપિયા લઈને ભાગી ગઈ છે. નવાબે ઘણી હોશિયારી બતાવી પણ તે બચી ન શક્યો. બન્યું એવું કે બીજે દિવસે બપોરે 12 વાગે રોજની જેમ લોજનો કર્મચારી રૂમ તપાસવા આવ્યો હતો. તેણે 203નો દરવાજો ખખડાવ્યો પણ કોઈ જવાબ મળ્યો નહીં. તેથી તેણે મેનેજરને બોલાવ્યો. મેનેજરે પણ ઘણા પ્રયત્નો કર્યા પણ જવાબ મળ્યો નહીં. એટલે તે ગભરાઈ ગયો અને તેણે પોલીસને ફોન કરીને બોલાવ્યા. ઇન્સ્પેક્ટર શિંદેએ આવીને દરવાજો ખખડાવ્યો તો જવાબ મળ્યો નહીં. એટલે તેણે ડુપ્લિકેટ ચાવી મંગાવી અને ચાવીથી દરવાજો ખોલતા જ બધા તીક્ષ્ણ બની ગયા હતા. પલંગ ઉપર 30-35 વર્ષની સુંદર સ્વસ્થ મહિલા પડી હતી. તેની ઉપર હોટલનો ટુવાલ હતો. તેના પરથી ખબર પડતી હતી કે તેના શરીર ઉપર એક પણ કપડું નહોતું. તે મરેલી હતી અને તેના મોઢાની આસપાસથી નીકળેલું લોહી ટુવાલ ઉપર સુકાઈ ગયું હતું અને તે પરથી ખબર પડતી હતી કે ખૂન થયે 15-20 કલાક થયા હતા. શિંદે તથા અન્ય 4 પોલીસ અધિકારીઓએ રૂમની તપાસ કરી પણ ખાવા પીવાની વસ્તુઓ સિવાય મૃતકના અન્ય સાથીની કોઈ નિશાની મળી નહીં. પોલિથીનની બેગમાંથી ભૂરા રંગનો ડ્રેસ, લેડીઝ અંડરવેર, બ્રા તથા કાળો બુરખો નીકળ્યો હતો. નિર્વસ્ત્ર શરીર ઉપર મારપીટના નિશાન નહોતા પણ નાક અને હોઠ કપાયેલા હતા. એટલે પોલીસ સમજી ગઈ કે ઓળખ ન થાય તે માટે આમ કરવામાં આવ્યું હતું. બાથરૂમની બારી ઉપરથી નાની ડબ્બી મળી જે રાસાયણિક પરીક્ષણ માટે મોકલી દેવામાં આવી હતી. રજિસ્ટરમાં નવાબે સુરેશ અને શબાના નામ લખાવ્યું હતું જે જોતાં જ પોલીસ સમજી ગઈ કે આ નામ સરનામું ખોટું છે. પંચનામા બાદ લાશ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી. તપાસ આગળ વધારવા માટે
લાશની ઓળખ થવી જરૂરી હતી. મૃતકને જોઈને ખબર પડતી હતી કે તે મુસ્લિમ પરિવારની હતી, પણ કોણ હતી તથા ક્યાંની હતી તે ખબર પડતી નહોતી. પોલીસે હાર ન માની. તેણે લાશનો ફોટો મુબ્રા, કોસા, દેવનાર, ગોવંડી, શિવાજીનગર, પાયુધુની, વાંદ્રા, ભિવંડી જેવા પોલીસ સ્ટેશનમાં મોકલી દીધો હતો. ટીવી ઉપર પણ લાશનો ફોટો દેખાડવામાં આવ્યો હતો, પણ તેનો કોઈ પત્તો મળતો નહોતો. થોડા દિવસો બાદ મુમતાઝની માએ ગોવંડી પોલીસ સ્ટેશન ઉપર મુમતાઝ ગુમ થયાની ફરિયાદ નોંધાવી. ત્યારે તેણે જે મુમતાઝનું વર્ણન આપ્યું ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરને શંકા ગઈ અને તેણે મુમતાઝના મૃતદેહનો ફોટો તેને બતાવ્યો તો તેની માએ તેને ઓળખી કાઢી હતી. પછી તેણે હોટલ પનવેલ પેલેસ લઈ જઈને મુમતાઝની બધી વસ્તુઓ બતાવી તો તેણે ઓળખી કાઢી હતી. પોલીસે તેને પૂછ્યું કે આટલા દિવસથી છોકરી ગુમ હતી તો તે ફરિયાદ કેમ ન કરી? ત્યારે તેણે નવાબ અલીનું નામ આપ્યું અને તેના વિશેની વાતચીત કરી. પોલીસે નવાબને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો અને તેની પૂછપરછ કરી. પહેલાં તો નવાબે પોતે નોંધાવેલી પોલીસ ફરિયાદ આધારે કહ્યું કે મુમતાઝ મારા 1 લાખ રૂપિયા લઈને ભાગી ગઈ છે. પણ પોલીસની 3rd ડિગ્રી પાસે તેનો કોઈ જવાબ ચાલ્યો નહીં અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.